થોડાક દિવસ અગાઉ જ અમદાવાદ સરદારધામ ખાતે મોરારી બાપુ ઇનામ વિતરણ અને એવોર્ડ વિતરણ માટે આવેલા. એમાં અમારા આસિસ્ટન્ટ ગયેલા, એમણે બાપુએ જે બોધકથા કહી એ આ સૌથી નાની સભાવાળી બહુ મજાની છે. કોઈ એક રાજા પોતાની રૂટીન જીવનમાં બધું હોવા છતાં અસંતુષ્ટ હતા. એટલે એમણે કોઈ ઋષિને કહ્યું કે મારી પાસે બધું છે છતાંય જીવનમાં કંઈક ખૂટે છે, તો આવો અને તમે મને કંઈક જ્ઞાનનો ઉપદેશ આપો. ઋષિ આવ્યા એટલે રાજાએ એમને કહ્યું કે સ્થાન ગ્રહણ કરો, બિરાજમાન થાઓ. જરાક હસીને ઋષિએ કહ્યું, રાજા, મારે બેસવાની પણ જરૂર નથી. તમારા જીવનમાં એક જ વસ્તુ ખૂટે છે, બસ એ વસ્તુની પૂર્તિ થઈ જશે, એ વસ્તુ તમારામાં આવશે એટલે તમારા જીવનમાં આનંદ જ આનંદ છે, કારણ કે બાકી બધું ભગવાને તમને આપ્યું છે. એ જે વસ્તુ ખૂટે છે એનું નામ છે કરુણા. બસ આટલું કહી અને ઋષિ ત્યાંથી પાછા આવડા પગલે જેમ આવ્યા હતા એમ જ જતા રહ્યા. દોસ્તો, કેટલી અદ્ભુત વાત છે. બધું છે પણ કરુણા નથી. જેવી દ્રષ્ટિ પડી, આ ક્યાંથી ગાડી લાવ્યો હશે, હજુ ગઈકાલ સુધી તો સ્કૂટર પર ફરતા હતા. આ જે આપણી દ્રષ્ટિની અંદર જે કોઈક માણસને આપણે આગળ વધતો નથી જોઈ શકતા, કોઈક માણસ દુઃખી હોય તો એના દુઃખથી આપણે સુખી થઈએ, આપણને એમ થાય કે આ તો એ જ લાગનો હતો. આ જે આપણી વૃત્તિ છે એના કારણે આપણી દ્રષ્ટિ કોરી પડી જાય છે. આપણે આપણા આહારમાં ગમે એટલું ધ્યાન રાખીએ, આપણે સાદો સાત્વિક આહાર કરીએ, શાકાહાર કરીએ, આપણે કદાચ ડુંગળી લસણ પણ છોડી દઈએ, દૂધ પણ છોડી દઈએ, પરંતુ કોરી દ્રષ્ટિ હોય, કરુણા ન હોય, તો આ દુનિયામાં આપણા એ શાકાહાર કે બીજા કોઈ આહારથી, કેવળ ફળાહારથી બીજાને શું ફાયદો? કરુણાનો મતલબ દુનિયાની દરેકે દરેક જીવસૃષ્ટિ માટે પંચ તત્વ સુધી ક્યાંક કંઈક તકલીફ છે તો આપણે શું કરી શકીએ? અમારા એક મિત્ર છે આર્કિટેક્ટ, લોકેન્દ્ર યાદવ કરીને, એમણે જોયું કે જમીનની અંદર જે વરસાદનું પાણી છે એને જો ઉતારવામાં આવે તો પહેલાં તો જમીનના TDS પાણીના ઓછા થઈ જાય. એક જગ્યાએ પ્રયોગ કર્યો તો સીધા જ 1100માંથી 700 સુધી આવી ગયા. સોસાયટીમાં જઈને સમજાવે છે કે આ ઢાળ ખાલી આમ કરો, બોરના પાણીમાં એને ભેગું થવા દો. કેટલી નાનકડી વાત લાગે છે. આખો દિવસ આપણે કહીએ છીએ કે બહુ ગરમી, પરંતુ એ ગરમી માટે આપણે કંઈ નથી કરી શકતા. આપણે ખાલી વાતો કરીએ છીએ. આપણા એસીની ગરમી વાતાવરણમાં આપીએ છીએ. આપણે જે શહેરમાં રહીએ છીએ કે ઘણી જગ્યાએ ગામડામાં પણ ચારે તરફ માટીને ઢાંકીને RCC કરી દીધું. ચારે તરફ જે 10 દિશાઓ છે એ 10 દિશાઓની ગરમી ઉપર આવે છે. હમણાં કોઈકે કહ્યું કે અગાસીમાં નથી સુવાતું, પાણી છાંટીએ તો હોય. તમે 10 દિશાને કઈ રીતે શાંત કરી શકશો? લોકોના સ્વભાવનો ઉકળાટ, અન્યાયનો ઉકળાટ, ચારે તરફ જે લડાઈ ચાલી રહી છે એનો ઉકળાટ, અલક્ષ્મીનો ઉકળાટ, બીજાને પાડીને આગળ વધી જવું છે. કેટલા લોકો આર્થિક કબજિયાતથી પીડાય છે. ધનના ઢગલા છે, પોતાના માટે નથી વાપરી શકતા, એને કહેવાય આર્થિક કબજિયાત. વિચારજો. અને તમારી આંખમાં કોઈ પણ રૂપે આ ક્ષણથી કરુણા થઈ શકે છે. આમ દ્રષ્ટિ પડી, તમારું સ્કૂટર બાજુમાં ઊભું રાખી અને કોઈકને રોડ ક્રોસ કરાવ્યો, કરુણા જાગી ગઈ. તમે ક્યાંક ઊભા છો અને તમને એમ લાગે કે તમારી પાસે સમય છે અને આ માણસને ફોર્મ ભરાવવામાં હું મદદ કરી શકું છું, કરુણા જાગી ગઈ. તમે ક્યાંક ને ક્યાંક કોઈક રીતે કોઈકને મદદ કરવાનું ચાલુ કરો એટલે સમજવાનું કે તમારા જીવનમાં બ્રહ્માંડમાંથી એક એવી વસ્તુ છે કે જેમાં બ્રહ્માંડ પણ હેલ્પલેસ છે. એ છે આશીર્વાદ, ગ્રેસ. ધેટ ઇઝ ધ 4th એલિમેન્ટ. અને જ્યારે તમારી પર આશીર્વાદ વરસે છે ત્યારે બ્રહ્માંડે પોતે એમાં ઇન્વોલ્વ થવું પડે છે. હવે જ્યારે બ્રહ્માંડ આખું તમારી ઉપર વરસી પડે પછી તમને લાગે છે કે બીજી કોઈ વસ્તુ એમાં ખૂટશે? આ કરુણાની પાછળ આવતી અનરાધાર શાંતિ
આનંદ અને સમૃદ્ધિ છે.